તમે જોઈ શકો આ ચાર્જિંગ માટે ગોંડલ ધક્કો ખાધો, વીરપુરથી ગોંડલ ધક્કો ખાધો ચાર્જિંગ માટે. એ પણ ઘર પર પાછું ભૂલાઈ ગયું. આમ કેમ યાદ હતું ઘર? અત્યારે જમી લે છે, ખાઈ લે છે. અત્યારે સામાન ઉતારી દીધું છે, અમને રવાના કરી દીધા છે હોટલમાંથી. પૈસા કટે છે બરાબર, હું આપી દઉં ભાઈ, પૈસા આપી દઉં, કોઈ ટેન્શન નહીં એમાં. 5 ને સોલંકી તો ખુરશી પર તૈયાર કરી લીધી લાગે. શું ખાવું? પાર્થભાઈ અત્યારે પાણી પીવામાં છે. એ કે ખાવું તો નથી, અમે અહીં લક્ઝરી હોટલમાં આવી ગયા છે તો એ કે ખાવું તો નથી. મને તો એમ હતું કે પાર્થભાઈનું બજેટ સારું છે, પણ પાર્થભાઈનું બજેટ થોડુંક નબળી પડી ગયું છે. પાર્થભાઈ શું ખાવું છે તમારે? કે હું પાણી પી લઉં હવે, પાણીનું જ હવે થાય. આજ કંઈ ખાવું નથી. આ શું છે ભાઈ? આ શું? પાંચ તો ખાવા માંડ્યો, ખાઈ લઈએ પછી. વાતાવરણ સારું છે તો અહીંયા અમે બી બેઠા છે ને. 5 રિક્ષા બોલાવી ગયો છે, પણ રિક્ષા મને લાગે ત્યાં મળશે તો નહીં જ. સોલંકી હેર કટ કરીને બંટીડો બની જશે, જોઈ શકો છો. હવે અહીંયા શું ખાવા આવ્યા? દાબેલી, વડાપાઉં. તારે આ દાઢી બટી કંઈ કરવું નથી, આ કંઈ લાયક જ કહેવાય તારે. સોલંકી જો ક્યુટી ભાઈ બની છે. બદામ શેક ખાવા. બદામ શેક પી લે પછી જાય, પછી તો ફૂલ થઈ જાવ કે રેડી ને? લક્ઝરી વાળું આપણે બની જશે. પાટને ખાવાનું છે. ઘૂઘરા તને બહુ આવે છે. એ તો છે. હેલો મિત્રો, આપણે બદામ શેક પીને રવાના થયા છે હોસ્ટેલ તરફ. બદામ શેક